કેટીવી ખાસ ખબરમાં અમદાવાદના વિરમગામથી સમાચાર મળ્યા છે કે ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા કુલ ₹25.14 લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નષ્ટ કરવામાં આવ્યો છે। કુલ 11,800 બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓની હાજરીમાં આ નાશ કરવામાં આવ્યો હતો અને મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયા સહિત તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। દારૂબંધીના કાયદાની અમલવારીને વધુ મજબૂત બનાવવા તેમજ કાયદાનું ભાન જળવાય તે માટે આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી। યસ સાહેબ। સાહેબ, શું આજે ગુનાની વિગતો દારૂનો નાશ કરવા એમાં? આજ રોજ વિરમગામ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનો 26 ગુનાનો ટોટલ 25,14,000 જેટલો મુદ્દામાલ આજે પ્રોહિબિશનના ગુનાનો નાશ કરવામાં આવેલો છે। આ ગુના અન્વયે મુદ્દામાલ નાશની પ્રક્રિયા દર્શાવે છે કે વિરમગામ પોલીસ કેટલી સતર્ક છે અને આવનારા સમયમાં પણ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ સાંખી લેવામાં નહીં આવે અને વિરમગામ પોલીસ સતત આ